જેવી રીતે ગોપીઓ 6 મહિના ઠાકોરજી સાથે રાસ માર્યા તો એમાં ઘણી પરડેલી હતી ગોળધનારે, તો બધાને ચિંતા ન થાય 6 મહિના. તો ગોપીઓ છાયારૂપ અહીંયા મૂકીને ગઈ હતી, મૂળ સ્વરૂપ ઠાકોરજી પાસે ગયો. આ બધી લીલાઓ અદ્ભુત છે મારા વાલા. આવશે ને દર્શન ત્યારે એ બધું એનું આપણે. તો સીતાજી આવ્યા, હવન પૂર્ણ થયો અને છેલ્લે યજ્ઞ કરાવવાવાળા હોતા હોય ને એ આશીર્વાદ આપે, એટલે કે આ યજ્ઞ મેં મારી જીત માટે કરાવ્યો છે. રાવણ કે સતમ જીવન તમારી જીત થાય, એણે જ આશીર્વાદ આપી દીધા. આવો રાવણ હતો. અને સીતાજી પાછા કેવા, રામચંદ્રજી કેવા, સીતાજી પાછા ગયા અને અશોક વાટિકામાં બેઠા. આ પહેલાંના ગ્રંથો, એક કાકા હતા ને સ્ટેશન ઉપર બેઠા હતા, તો નવો પરણેલો કપ પલાવીને એની બાજુમાં બેઠો. તો કાકા રામાયણ વાંચતા હતા. તો ઓલોનો ભાઈ બધો બહુ ભણેલો, મારી જેમ હોશિયારી મારતો. એ કે આ બધા ગ્રંથોમાં મૂકી દો 10 વર્ષ 1000 વર્ષ પહેલાં, આ 5000 વહેલા તમારા કૃષ્ણ, આ કેટલા હજાર આ રામને, અત્યારનું નોલેજ લ્યો, અત્યારનું. આ શરૂઆત તમારા જ કરો. એ કે જો ટ્રેન આવી એટલે ત્યાં 2 જ મિનિટ, જેમ આપણે મથુરામાં 2 મિનિટ ઊભી રહીએ છીએ, જઈએ ત્યારે 5 મિનિટ. આપણે બધા હિન્દુ, આપણે વૈષ્ણવ, ગૃહમંત્રી આપણા એ વૈષ્ણવ, વડાપ્રધાન એ આપણા એ ગુજરાતના, તો એ સારું 2 મિનિટથી ને 10 મિનિટ મથુરામાં ઊભી રખાવતા નથી. કેટલી અરજીઓ કરી. એમાં યાત્રામાં જવાવાળા મોસ્ટલી સિનિયર સિટીઝન હોય. જ્યારે ઉતરીએ ત્યારે અડધા પડતા રહી જાય ને, અડધાના હાથમાંથી લાકડી પડી જાય ને, અડધા સામાન માટે બૂમાબૂમ કરે. આ કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે. કેટલી સાઈનો કરાવીને કેટલું મોકલાવ્યું. એક આટલું થઈ જાય ને તો જે 2 મિનિટમાં ફાટી પડીએ છીએ ને, અને 90% બધા સિનિયર સિટીઝન જ હોય. નો ડાઉટ અંદરના ઓલા એટેન્ડન્ટને બધા સારા હોય છે, યુવાનીઓ ઉતરવાવાળા સારા હોય. એ કે અમે સામાન તમે નીચે ઉતરી જાઓ પહેલાં. પણ સિનિયર સિટીઝન અધૂરી આવ્યો હોય પાછા, એ મારી બેગ જોજો, એ મારો થેલો રહી ગયો. એમાં આપણે ક્યાં બાકા છીએ? આપણે સિનિયર સિટીઝન છીએ. જો આટલું થઈ જાય ને 5 કે 7 મિનિટ. વાત ક્યાં કરતા હતા? હા, ઓલા કાકાને. હવે 2 મિનિટ ટ્રેન ઊભી રહે તો ઓલા ભાઈ ચડી ગયા ને બેન રહી ગયા. કાકા અંદર ગયા. એ કે તે રામાયણ વાંચી હોત ને તો આ ન થાતી. એ કે કાં? એ કે જ્યાં જ્યાં રામચંદ્રજી ગયા ને ત્યારે સીતાજી આગળ ને રામચંદ્રજી પાછળ. તે પહેલાં આને ચડાવી દીધી હોત ને તો તું તો લટકી નહીં ચડી ગયો હોત ભાઈ. આ રામાયણ શીખવે છે. હું એ વાંચતો હતો, સમજણ પડી તને? તારું અત્યારનું ફોરેનનું બધું શું કહેતો હતો? કાર્લ માર્ક્સ ને ફલાણો ને ઢીકણો ને, એ પહેલાં આ બધું શીખ. ઓલું નહીં હોય તો હાલશે. લે હવે સાંકળ ખેંચ. એ કે દંડ માગે. એ કે અમે કોઈ નહીં કહીએ, ખેંચ. કહેવાનો આશય છે રામાયણ, ભાગવત, ગીતાજી, ગર્ગ સંહિતા, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, આ બધું અત્યારે પણ એટલું જ આપણને કામ આવે છે જેટલું ત્યારે આવતું હતું. સમય બદલાયો છે પણ હારે આપણે બદલાયા છે. હવે પેલો ઉપર ચડી ગયો, અત્યારે આ પરિસ્થિતિ છે. તમારી પાસે જ્ઞાનનો ખજાનો છે.
એ જ્ઞાનથી તમે છકી નથી ગયા. પ્રભુને જાણવાની અને માણવાની ભાવના લઈને તમે મારી પાસે આવ્યા. જો જાણવાની ને માણવાની, આપણે જાણતા નથી ને એટલે માણતા નથી. પ્રભુને એકવાર કોણ છે, મારા ઘરે આપણે મૂર્તિ માનીએ એટલે પ્રભુ કે આપણે મજા, આપણે કોઈ જવાબદાર નહીં, આપણે મૂર્તિ. ના મારા વાલા, મૂર્તિ નથી. તમે ક્યાંય જાઓ અને ઠાકોરજીનું નામ આવે તો તમને તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીનું જ સ્વરૂપ દેખાવું જોઈએ. તમે 56 ભોગના દર્શન કરવા ગયા, ત્યાં નિધિના સ્વરૂપ બિરાજે, અતિ ઉત્તમ. પણ ત્યાં એમાં પણ તમને તમારા ઘરે તમારા માથે બિરાજતું તમારું સ્વરૂપના દર્શન થાય તો સમજી લેવાનું કે હવે તમારી આસક્તિ એ પૂર્ણ પુરુષોત્તમમાં. હવે તમે એને મૂર્તિ નથી માનતા, તમે સાક્ષાત માનો છો. બોલો વલ્લભાદ. હાલો પાછો ઓલા મહેમાન આવવાના. જો બાપા, એક તો સત્સંગ હોય ને કોઈ આવે, પણ હવે શું કરીએ, મજબૂરી. બીજું નામ મહાત્મા ગાંધી, વ્રજ વિહાર. શ્વાસ લેવાનું કેવું ન પડે ને એમ વ્રજનું આમ મને તો આમ રૂવાડે વણાઈ ગયું છે. હમણાં જ એક વૈષ્ણવ આવ્યા હતી, મને પૂછતા હતા હમણાં જવાના છો વ્રજમાં. મેં તમે ગયા વખતે આવ્યા ત્યારે જ પ્રશ્ન પૂછ્યો હતો. એ કે ત્યાં તમે સપ્ટેમ્બરમાં ગયા હતા. મેં કીધું હા. એ કે અત્યારે મારે પોસ્ટ કરાવવા છે એટલે પૂછવા આવ્યો. ત્યારે તમને ખીજાણા હતા. ખીજાણા હતા એટલે કે પ્રેમ કર્યો હતો કે તમારે નથી પોસ્ટ કરાવવાના એટલે તમે આ બધું બોલો છો. હવે ઈલાબેન માનસિક સજ્જ થઈ ગઈ. હવે આ એકાદશી, મેં તો કાંઈ એકાદશી, ત્યાં સુધી આપણું નક્કી જ છે કાંઈ રહેવાના છે. મને કે વાત તો આજે, મેં તો કાલે જ જાઉં. મને કે ક્યારે વ્રજમાં જવાનું, અમારે આવું જ. મેં તો હવે મેળ ન પડે મારવા, હવે ટિકિટ ન મળે ને. કદાચ ત્યાં વ્યવસ્થા થઈ જાય પણ હવે ટિકિટ 2 જણની ના મળે. છતાંય તમારે, હું તો જો આ બધું કરતી નથી. મને ઘણા એમ કે તમે મારા વાલા હું શું ઉપાડું, મારી ઉંમરને તબિયત જુઓ. અને જો હું પણ પૈસા દઈને જાઉં છું, વ્રજમાં કોઈના પૈસે જવાય નહીં. અને જઈએ તો સત્સંગ કરવાનો આપણો અધિકાર નથી, આપણે પૈસા દેવા જ પડે. પણ આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ભેગા જતા હોઈએ એટલે આપણને બધુંય પુષ્ટિ માર્ગીય મળે. આપણા ઠાકોરજીને સગવડ મળે, આપણને મળે. 2-4 ન જોયેલા સ્થળે આપણે કહીએ એટલે આપણને લઈ જાય. બીજા ટોરમાં શું થાય, સંબંધર કે વ્યાપારી હોય, આપણને કાંઈ રસ ન હોય. 4-5 વર્ષ પહેલાં એવું થયું તો અમારી ભેગા બીજા સંપ્રદાયના 10 જણા આવી ગયા. હવે જ્યાં જઈને એટલે ઉતરીને કે અમારું મંદિર અહીં નથી. પછી મારે કેવું પડ્યું, મેં કીધું આ પ્યોર પુષ્ટિ માર્ગીય ટૂર છે એટલે તમારે તમારી રીતે મેનેજ કરી લેવાનું. અહીંયા તો અમારે જે પુષ્ટિ માર્ગીય મંદિરો, હવેલી, બેઠકજી જે હશે ને ત્યાં જ અમે જશું. હવે મોખરાઈ ગયા એટલે કે આ તો લખ્યું નથી અંદર. એટલે જ્યાં લખ્યું નથી પણ આ અમારા પ્રભુનું વિહારનું સ્થાન છે. એટલે બને ત્યાં સુધી વ્રજમાં જઈએ ને તો પુષ્ટિ માર્ગીય ભેગું જવું, જેથી કરીને ઘણા એમ કે ચંપારણ અમે જાય તમે કેમ નથી આવતા. મેં તો મારા વાલા અમારી સામું તો જુઓ, થાકીને ઠે થઈ જવાય છે. છતાંય વલ્લભ બોલાવે તો જઈએ. તો વ્રજ વિહાર, મહાવનનું અનુસંધાન. શ્રી ગુસાઈ
ગંગાબાઈની ગઈકાલે વાત કરી હતી આપણે. શ્રી ગુસાઈજીના સેવક મદન ગોપાલ કાયસ મા વનમાં રહેતા. તેમને પ્રભુનો સાનુભાવ હતો. તેમના પુત્રને તાવ આવતા પત્નીએ કોઈ યોગીનો દોરો બાંધીને, જુઓ, માવનમાં અન્યાશ્રય કરતા હતા. ગુસાઈજીના સેવક હતા. કોણ હતા? મદન ગોપાલ કાયસ. ક્યાં રહેતા હતા? માવનમાં. હવે એમને પ્રભુ સાનુભાવ જતાવતા, પણ પત્ની અનુકૂળ નહોતી. ઘણાને ઘર આવું હોય. તેમના પુત્રને તાવ આવતા પત્નીએ કોઈ યોગીનો દોરો બાંધીને અન્યાશ્રય કર્યો. તેથી પ્રભુને આપણા બધા દોષ ના દેખાય, કંઈ વાંધો નહીં, છોરું કચો થઈમાં, પણ અન્યાશ્રય પ્રભુથી સહન નથી થતો. આજે લૌકિકમાં પણ તમારી યારે લગ્ન કર્યા પછી, હવે આપણે બે એક કોલેજમાં હતા, એક જ ફેકલ્ટી, એટલે આપણું ગ્રુપ એક હતું. જે તમારા ભાઈબંધ હોય એ મારે એટલું જ એની યારે બનતો હોય. હવે લગ્ન પછી એની યારે પિક્ચર જોવા જાઓ કે હોટેલમાં જાઓ, તમે સહન કરો. નો ડાઉટ તમે મને પ્રેમ કરતા હો એટલે, પણ તમે ઉદાસ થઈ જાઓ. તો લૌકિક વરને પણ પોતાની પત્ની બીજાની સાથે સંબંધ રાખે કે જમે કે ફરવા જાય તો નથી ગમતું. તો આ અલૌકિક વર જે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા અને આપણને શોધીને આપણો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. પ્રભુ આપણને વફાદારીએ છો એ તમે જો, આપણું ઘર છોડીને બીજે ક્યાંય ન જાય. એને તો 4 દી કોકના ઘર પધરાવીએ તો આપણે આમ મોઢું ચરાવે. મને તો અનુભવ છે. એમનું મુખારવિંદ એવું થઈ જાય ને, આપણે એમ થાય ના ભાઈ ના ભલા. આપણે વર્લ્ડ ટૂર કરવા ગયા, બરાબર, ઓલા સ્વિટ્ઝરલેન્ડ ને પેરિસ ને રોમ ને, પેલા બધાએ કીધું ના ઠાકોરજીને ત્યાં એમ કે આમ થાય. પણ 2-3 દી મને તો મુખારવિંદના દર્શન કર્યા ને મેં કીધું આ એમ કે છે કે હું તને લઈ જઈશ, તારે મને લઈ જવાની જરૂર નથી. અને 3 દીમાં પર્યા. અને મેથીના થેપલાય બનાવ્યા ને શક્કરપારાય બનાવ્યા ને સૂકી પૂરી ને સુખડીને, અને પ્રભુને પધરાવીને ગયા. જે આનંદ લીધો જ, પ્રભુ વિના ગયા હોત તો મજા. પ્રભુ હવે એની પરાકાષ્ઠા કહો, પ્રભુ સાક્ષાત છે. આપણે અહીંથી બધું, ઓલા બધા 19 જણા હતા, અમારે રસોઈ પાસે કરાવીએ તો આપણા માટે બધું લીધું ને, 6ઠ્ઠા દિવસે ફૂગ વળી ગઈ. આપણા ઠાકોરજી માટે લઈ ગયા હતા એવું ને એવું જ ટેસ્ટી. પ્રભુએ જતાવ્યું કે હું મારું નહીં કરું, પેલા તારું કરીશ, તારા સુખનું, તારી સગવડ જોઈશ. એ આપણને જતાવી દીધું. હવે કે છે પ્રભુ અપ્રસન્ન થયા. તેમણે સ્ત્રીને વિદાય કરીને જાતે જ સેવા કરવા માંડેલી. આવા વૈષ્ણવ પણ હોય છે. અત્યારે તો ઘરે ઘરે કેવું છે, કોઈ વૈષ્ણવ હોય તો કોઈ માતાજીમાં માનતો હોય તો કોઈ મહાદેવમાં. પહેલાં તો પરંપરાથી એક જ હતું. હવે બધા સ્વતંત્ર નથી, સ્વચ્છંદ થયા છે. અમને ગમે એમ અમે કરીએ. અમે તો નાના હતા એટલે અમને જે સમજાવવામાં આવતું હતું, પ્રસાદ ન લેવાય, કોઈ મંદિરે ના જવાય, કોઈ અન્ય માર્ગીનો સંગ ન કરાય. અમે જે ભાટિયાની ડેલીમાં રહેતા ને ત્યાં શાંતા માસી રહેતા હતા, એ નાગર બ્રાહ્મણ હતા. તો એ વડનગરના, એટલે એકવાર કે મારી દીકરી બરોડાથી આવી ને, એ જમાનામાં ઓલી ભોપુવાળું એમ્બેસેડર, એટલે કે એક જગ્યા છે તો હિન્દુ હાલી કે મને બધા એટલે લઈ જાય. આપણે નાના ને એટલે દોડ, અને મને ગમતું. અને એ બધા ઉંમરવાળા હતા. એટલે આપણે તો જો, અમારે તો ગાડી કોઈ દી હતી જ નહીં, અમે હતા ત્યાં સુધી. અને પહેલાંના જમાનામાં તો સ્કૂટર હોવું ને, એ અત્યારે મર્સિડીઝ જેવું.
એટલે આપણે તો ગાડીનું કીધું તક તક દોડતા ગયા. મેં તો બા શાંતા માસી ભેગું મને શું ફરી બોલ. હવે મારી બા તો એટલી બધી અપરોસ ને મર્યાદા ને મરજાદ કે અમે એમ કહીને કપડાં સીવડાવવા તોય ખીજાય. દરજીને ત્યાં જવું છે એમ કહેવાનું, સીવડાવવાનું નહીં કહેવાનું, એમાં સીવ આવે ને. આટલી બધી ચુસ્ત હતી, જે વધુ પડતું હતું. મેં કીધું એ સોમનાથ જાય ને એની ગાડીમાં એક જગ્યા છે. તો અવંતિકાબેને મને કીધું કે બે હાલ બેસી જા. મને કહ્યું ઓલા ટ્રકવાળા નીકળે ને એ આખી દુનિયામાં જાય છે, જા બેસી જા. શરમ આવે છે? જ્યાં હોય ત્યાં અંદરથી એને નહોતું ગમતું હું સોમનાથ જાઉં. મહાદેવ હતા ને, આટલું બધું અમને શીખવાડવામાં. એટલે અમને કોઈ દિવસ એવું બીજો અન્યાશ્રય કે કોઈનો પ્રસાદ. હવે એ જ આપણા છોકરામાં આવ્યું. એ લોકોએ કોઈ આ નવરાત્રિમાં જ આરાધ્ય તે દી ગયો તો રમવા, તો પેલી આ બાજુવાળાએ ઓલું ધરાવીને શું આપ્યું હતું? હા, દાબેલી. તો આપણે જતા હતા હોલમાં, એટલે પ્લાસ્ટિકમાં લપટીને કે બા આ હાથમાં રાખો આ બાજુ અને હાથ ધોઈ નાખજો, આ કોક ગરીબને. મેં કીધું કેમ? એ કે પરાણે દીધું, પણ મને ડાઉટ છે કે માતાજીને તરફ બોલો. આ બધું છે ને તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને તો તમારે કાંઈ શીખવાડવું ન પડે. ગીતમ મધુરમ. આપણે નંદદાસને રૂપમંજરીનું. નંદદાસજીના સમયમાં દિલ્હીમાં મોગલ બાદશાહ અકબર ગાદી પર હતો. બાદશાહ અકબર મુત્સદી, ચતુર અને ગણતરીબાજ હતો. પણ વિષયવૃત્તિ પોષવા માટે રૂપાળી યૌવનાઓને પોતાના જનાનામાં બેગન બનાવીને મહેલમાં રાખતો અને સૌંદર્યના પૂજારીને આવા અનુપમની ખ્યાતિ જાણ થતાં જ તેની તપાસ કરાવતો. એ વખતે નિર્ભયપુરની કુંવરી રૂપમંજરીના બેનમૂન સૌંદર્યની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી હતી. રૂપમંજરીની દેહલતા સુવર્ણના રંગ જેવી હતી. તે ઊભી હોય ત્યારે તેનો કેશ કલાપ જમીનને ઓળખતો હતો. તેના નયનો કમળ જેવા આકર્ષક હતા. તેના ગુલાબી હોઠ અને ઉન્નત ઉર પ્રદેશ સ્વર્ગની સુંદરી જેવા મોહક હતા. તેના પ્રસન્ન મુખચંદ્રની પ્રસન્નતાને પણ આંબી જાય એવું હતું. રાજકુમારી રૂપમંજરીના ગોવર્ધન ધર પ્રત્યે એવી અનન્ય શ્રદ્ધા અને એવી ભક્તિ હતી કે આથી પણ તેના સૌંદર્યમાં અજબ દિવ્યતા રેલાઈ હતી. રૂપમંજરી પોતાની પ્રિય સખીઓ ઇન્દુમતી અને ચંદ્રલેખા સાથે વ્રજમાં ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીના દર્શને